સેલવાસના ડોકમટી રોડ પર ટોળાએ પાણી સમજી રસાયણને પી લેતા 20 જેટલી બકરીઓના મૃત્યુ. ભરવાડે ગ્રામજનો અને પોલીસને જાણ કરતા સ્થળ પર દોડી આવી પ્રદૂષિત પાણી ખુલ્લામાં કાઢતા લોકોએ રોષ ઠાલવ્યો. સેલવાસ ડોકમટી મેઇન રોડ પર આશરે 40થી 50 બકરીઓનું ટોળું ચરી રહ્યું હતું. રસ્તાની બાજુમાં રસાયણોથી ભરેલી એક ટાંકી હતી, જેના પર ખતરોથી સાવધાન રહો લખેલીનું ચેતવણી પત્ર હતું. ટાંકીમાંથી રસાયણો કાઢીને ખુલ્લામાં ડોલમાં સંગ્રહિત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તરસને કારણે બકરીઓએ કેમિકલને પાણી સમજીને પી લીધું હતું. રસાયણ એટલું ઝેરી હતું કે માત્ર 200 મીટર ચાલ્યા પછી બકરીઓ ખેતરમાં પડી જવા લાગી. ભરવાડ કંઈક સમજી શકે તે પહેલાં જ 20 બકરીઓ પીડાથી મૃત્યુ પામી હતી. ભરવાડે તાત્કાલિક ગ્રામજનોને ઘટનાની જાણ કરી. ત્યારબાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાયલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. માહિતી મળતા સાયલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ચેતન પટેલ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને મૃત બકરીઓની સ્થિતિના આધારે તપાસ શરૂ કરી છે. ગ્રામજનોના આક્ષેપો છે કે આવા ઝેરી રસાયણોને રહેણાંક અને વ્યસ્ત વિસ્તારમાં ખુલ્લામાં છેવડી દેવું એ ગંભીર ગુનો છે. આજે બકરીઓનું મૃત્યુ થયું છે તો કાલે કોઈ માનવી કે બાળક પણ તેનો ભોગ બની શકે છે. લોકોએ આ ઘટનાને લઈ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. यहाँ पे जो पार्किंग का जो एरिया लिया हुआ है, ट्रक खड़ा है, उसमें से लिक्विड रखा था वो गाड़ी में डालने वाला यूरिया एंड लिक्विड खुला में छोड़ा गया है. रोड के बाजू में टंकी लगाया हुआ है, डोल में भरा हुआ है, ट्रक में डाला नहीं, खुला छोड़ा हुआ है. यहाँ से हमारे गांव का ही बकरी आ रहा था और उसमें से पानी पी लिया. 20 बकरी ऑन द स्पॉट 200 मीटर पे 200 फुट पे आके पूरी गिर के मर गई है. अभी उसका पुलिस भी आया हुआ है, कुछ आगे की कार्यवाही हुई नहीं. वो होना चाहिए. प्रशासन के भी यही निवेदन है कि वो गुजरान बकरी के ऊपर चला रहा था. सभी घर का गुजरान बकरी के ऊपर चला रहा. उसका 20 बकरी मर गया लिक्विड पी के. अभी उसको भी मुआवजा मिलना चाहिए. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.